જય શ્રી કૃષ્ણ. પ્રિય વૃષભ રાશિના જાતકો, મે 2026નો મહિનો તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિણામોની એક નવી લહેર લઈ અને આવી રહ્યો છે. હાલમાં શનિદેવ 11મા ભાવમાં બિરાજમાન છે અને 7.5 શરૂ થવાના વર્ષ પહેલાનો આ સુવર્ણ સમયગાળો ચાલી રહ્યો છે. આ મહિનાના અંતે એટલે કે 1 જૂનથી દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે ગ્રહોની આ ચાલ તમારા કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનને પ્રભાવિત કરશે. તો વિડીયોને અંત સુધી જોશો અને હું તમને એક એવો અચૂક ઉપાય પણ જણાવીશ જે તમારા આખા મહિનાને સફળ બનાવી દેશે. એટલે વિડીયોને અંત સુધી જોજો. દર્શક મિત્રો, તમારા વ્યક્તિત્વ અને માનસિક સ્થિતિની વાત કરીએ તો 15 મે પછી તમારા પ્રથમ ભાવમાં એટલે કે લગ્નમાં બુદ્ધાદિત્ય યોગ બનશે, જે જીવનમાં અદ્ભુત સ્થિરતા લાવશે. મનની નાની નાની ચિંતાઓ અને કાર્યમાં આવતા અવરોધો હવે દૂર થશે અને તમે એક એવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો. જો કે મહિનાની શરૂઆતમાં સૂર્ય 12મા ભાવમાં ઉચ્ચનો હોવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે રોગો સામે લડવાની પૂરી શક્તિ તમારી પાસે રહેશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ ઇન્ટરવ્યૂ કે મોટી તક માટે જઈ રહ્યા હો તો ચતુર્થેશ પ્રથમ ભાવમાં હોવાને કારણે પરિણામ તમારા પક્ષમાં શાનદાર આવશે. હવે વાત કરીએ તમારા આર્થિક પક્ષની, તો જે આ મહિને સૌથી મજબૂત દેખાય છે. તમારા બીજા ભાવમાં લક્ષાધિપતિ યોગ બનેલો છે અને શુક્ર બુધનું પરિવર્તન તમને આર્થિક રીતે અત્યંત શક્તિશાળી બનાવશે. અષ્ટમેશ અને લગ્નેશ ગુરુ બીજા ભાવમાં હોવાથી ધનના આગમનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને અણધારી આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. જો તમે દેવામાં હો તો છઠ્ઠા ભાવનો સ્વામી બીજા ભાવમાં હોવાથી અને ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર હોવાથી લોન કે દેવાનો બોજ ઓછો થશે અને શત્રુપક્ષ સાવ નબળો પડી જશે. તમારી વાણી આ મહિને અત્યંત પ્રભાવશાળી રહેશે, જેનાથી તમે નવા સંકલ્પો સાથે જીવનમાં પ્રગતિ કરી શકશો. પરિવાર અને સામાજિક બંધનોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે મંગળની નીચ દ્રષ્ટિને કારણે ભાઈઓ અને મિત્રો સાથે નાની નાની વાતોમાં અણબનાવ બની શકે છે. તેથી વાણીમાં સંયમ રાખજો. સંતાન પક્ષ સાથે જો કોઈ વૈચારિક મતભેદ હશે તો તેમાં હવે ધીમે ધીમે સ્થિરતા આવશે. ખાસ કરી અને ગર્ભવતી મહિલાઓએ 15 મે થી 31 મે દરમિયાન મુસાફરી કરતી વખતે વિશેષ સાવધાની રાખવી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો 10મ ભાવમાં રાહુ હોવાથી કાર્યક્ષેત્રમાં દોડધામ વધશે, પરંતુ લાંબા ગાળે આ સમયગાળો તમારા માટે સકારાત્મક સાબિત થશે. મેડિકલ અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. શનિદેવ 11મા ભાવમાં હોવાથી તમારા લાભની નિરંતરતા જળવાઈ રહેશે અને વકીલાતના વ્યવસાયમાં રહેલા લોકોને વધુ સમૃદ્ધિ મળશે. જો કે બિઝનેસ પાર્ટનરશિપમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારવાની સલાહ છે. શિક્ષણ અને મિલકત બાબતે આ મહિનો ભાગ્યશાળી છે. જમીન કે મકાન સંબંધિત નિર્ણયો લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને વાહન સુખમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. શેર બજારમાં જે લોકોનું રોકાણ લાંબા સમયથી અટકેલું હતું તેમને હવે સ્થિરતા અને લાભ જોવા મળશે. મેનેજમેન્ટના શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રગતિ લાવનારો રહેશે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત સમસ્યાઓ હવે ધીમે ધીમે દૂર થશે અને જો તમે વિદેશ સંબંધિત કાર્યોમાં હોવ તો મોટો આર્થિક લાભ થઈ શકે છે. હવે ચાલો જાણીએ એ ખાસ ઉપાય જે મે 2026માં તમારી મુશ્કેલીઓ દૂર કરશે. તો આ મહિને તમારે દર શુક્રવારે માતા લક્ષ્મીજીની આરાધના કરવી અને ગરીબ કન્યાઓને મીઠાઈનું દાન કરવું. કન્યાઓને આનાથી તમારા લક્ષાધિપતિ યોગની શક્તિ વધશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમે ઈચ્છો છો
કે મે મહિનામાં તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય, તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવો. અને આ વિડીયોને એવા 3 મિત્રો સાથે શેર કરો જેમને તમે સફળ જોવા માંગો છો. જેવું તમે શેર કરશો, પોઝિટિવ એનર્જી તમારા તરફ વળશે. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. ભગવાન કાશી વિશ્વનાથ આપણા દરેકનું કલ્યાણ કરે એવી મંગલ કામના છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.